हाँ जे बोले लगभग ना श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणाम् त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। ઓગણીસ થી 35 શ્લોક ઉપદેશ સારમની અંદર એને કહેવાય આત્મવિચારણમ. આત્માનો અર્થ થાય હું કોણ છું એનો વિચાર રમણ મહર્ષિએ 19મા શ્લોકથી ચાલુ કરી 23 શ્લોક સુધી અને 24મા શ્લોકથી ઈશ્વરઃ કઃ ઈશ્વર કોણ છે એની વાત કરે છે.
ईश जीवयोर्वेषधिभिदा सत्स्वभावतो वस्तु केवलम् वेषहानतः स्वात्मदर्शनम् ईशदर्शनम् स्वात्मरूपतः। ગઈકાલે આપણે જોયું હતું ઈશ જીવયોહો નો અર્થ થાય ઈશ્વર અને જીવ વચ્ચે વેશ નો અર્થ થાય ઉપાધિ અને ભિદાનો અર્થ થાય ભેદ અને આ ઉપાધિ છે એ કેને કારણે છે તો કે આપણા ખોટા નોશન ઇંગ્લિશમાં કહેવાય નોશન પણ આઈ થિંક એને ગુજરાતીમાં કહેવાય આપણી ખોટી કલ્પનાને કારણે ઉપાધિને આપણે સાચું સ્વરૂપ આપી દીધું છે એટલે એમ લાગે છે કે ઈશ્વર અને જીવની અંદર શું છે તો કે ભેદ છે પણ વાસ્તવિક રીતે સત સ્વભાવતઃ સ્વભાવનો અર્થ થાય આપણો આનો મગજ બહુ ગુસ્સે વાળો છે આનો સ્વભાવ સારો છે એવો સ્વભાવનો અર્થ અહીંયા નથી પણ સ્વભાવનો અર્થ થાય સ્વરૂપ વાસ્તવિક બંનેનું સ્વરૂપ કેવું છે તો કે સત સ્વરૂપતઃ બંનેનું વાસ્તવિક સ્વરૂપ છે એ સત છે અને સત્ય કેવું છે તો કે કેવલમ અહીંયા વસ્તુનો અર્થ થાય સત્ય અને કેવલમનો અર્થ થાય એક સત્ય ક્યારે ચાર પાંચ નો હોય સત્ય હંમેશા એક જ હોય એટલે એને કીધું વસ્તુ કેવલમ કાલે આપણે ઈશ્વર અને જીવને જોયા હતા પણ છતાં આજે એક બીજી રીતે હું ઈચ્છું છું કે આપણે સમજીએ જીવ અને ઈશ્વરને જીવને ઈશ્વરને સ્ટાર્ટ કરીએ એ પહેલા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ટોટલ સંસારની અંદર સત્તા અહીંયા સત્તાનો અર્થ કોંગ્રેસની સત્તા ભાજપની સત્તા એવો નહીં પણ સત્તાનો અર્થ થાય રિયાલિટી એક્ઝિસ્ટન્સ રિયાલિટી ખાસ કરીને આપણે એને ઇંગ્લિશમાં કહેવાય રિયાલિટી એટલે કે પેલી કહેવાય ને સત્તા છે એનું નામ છે પારમાર્થિક સત્તા બીજી સત્તાનું નામ છે વ્યવહારિક સત્તા અને ત્રીજી સત્તાનું નામ છે પ્રાતિભાષિક સત્તા સત્તાનો અર્થ થાય રિયાલિટી રિયાલિટીનું ગુજરાતી શું થાય સત્યતા એટલે કે પેલી સત્તા રિયાલિટી છે એ પારમાર્થિક હવે પારમાર્થિક સત્તા એટલે શું એટલે મેં એક કોટેશન અહીંયા આપને આપ્યું છે એ છાંદોગ્ય ઉપનિષદનું છે અને એમાં હતું કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત એમાંથી મેં સૌમ્ય શબ્દ કાઢી નાખ્યો છે પણ વાક્ય એવું છે સત એવ ઇદમ અગ્રે આસિત છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય છે એ કેની અંદર આવે તો કે પારમાર્થિક સત્તા હવે આમાં સત તો આપણને ખબર છે પણ એક શબ્દ લઈએ ઇદમ ઇદમનો અર્થ થાય આનો અર્થ થાય ધીસ ઇદમ એટલે કે આ ઇંગ્લિશમાં કહેવાય ધીસ અને ઇદમનો અર્થ થાય આ જગત અને જગતનો અર્થ પૃથ્વી નહીં હોલ યુનિવર્સ ઇદમ જગત એટલે કે ઇદમનો અર્થ થાય યુનિવર્સ એટલે આપણે જ્યારે જગત કે આપણા મગજની અંદર ખાલી એક જ વસ્તુ આવે અને એનો અર્થ પૃથ્વી પણ એનો અર્થ થાય યુનિવર્સ ઇદમ એટલે કે આ જગત ઇદમ એટલે કે આ અગ્રે અગ્રેનો અર્થ થાય જ્યારે આ જગત નહોતું ત્યારે ઇદમ જગત આ જગત નહોતું ત્યારે કેવા સ્વરૂપે હતું તો કે સદૈવ એ માત્ર સત સ્વરૂપે જ હતું અને સતનો અર્થ રમણ મહર્ષિએ વારે વારે કીધો છે સત એવ ચિત ચિત એવ સત એટલે કે સતનો અર્થ થાય માત્ર એઝ એ એક્ઝિસ્ટન્સ અસ્તિત્વના સ્વરૂપે હતું આસિતનો અર્થ થાય હતું એટલે કે ઇદમ જગત આ જગત છે એ સત એવ જ્યારે જગત નહોતું ત્યારે કેવા સ્વરૂપે હતું તો કે માત્ર સદ એવ અને એનું નામ આપણે કહીએ છીએ કે પારમાર્થિક સત્તા અને આ સત ખરેખર એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે જે આપણે જોયું છે જે નિત્ય છે નિત્ય છે વ્યાપક છે એક છે
વ્યાપક છે અને એક છે. એનો અર્થ આખે આખું જગત અત્યારે આપણને અસંખ્ય આકારો, અસંખ્ય કલર્સ જે પણ દેખાય છે એ જગત, એવું જગત પેલા કેવું ખરેખર હતું તો કે સદૈવ, અને સદ પાછું કેવું તો કે જે નિત્ય છે, જે વ્યાપક છે, જે એક છે, અને ઇવન એના બીજા પણ છે, એમ કહી શકાય નિર્ગુણ છે. એમાં કોઈ પણ સત્વ રજસ તમસ નથી, એટલે કે નિર્ગુણ છે. પ્લસ આપણે એમ પણ કહી શકીએ નિરાકાર છે, એને કોઈ આકાર નથી, એવું સર્વવ્યાપક તત્વ એ અગ્રે આસિત, એટલે કે સમગ્ર જગત સ્વત સ્વરૂપમાં જ હતું. અને એને કહેવાય સારી ભાષામાં, જે શાસ્ત્રમાં કહેવાય છે પારમાર્થિક સત્તા. હવે એ જ સત, જે અહીંયા જે લખ્યું છે એ જ સત, એને એવો વિચાર આવ્યો કે હું જગતને બનાવું. એટલે એના પછી એ જ સત, એટલે આ જે કોટેશન છે એ બધા જ છાંદોગ્ય ઉપનિષદ માંથી જ લીધા છે. એટલે કે એ જ સતને એવો વિચાર આવ્યો કે સહ અકામયત. અકામયત નો અર્થ થાય એને ઈચ્છા કરી, ડિઝાયર્ડ ઇંગ્લિશમાં થાય, એને ઈચ્છા કરી. અને સહનો અર્થ થાય તે સત, પણ અહીંયા સહનો અર્થ થાય ઈશ્વર. એટલે કે એ જ સત જ્યારે જેવો એને વિચાર કર્યો કે હાલો હું જગતને બનાવું, ત્યારે એ સતને કોનો પોતાની અંદરથી માયા શક્તિને એને જાગૃત કરી. એટલે કે સત પ્લસ એની પોતાની માયા શક્તિ, એની સાથે એને વિચાર કર્યો કે હું શું કરું તો કે સમગ્ર જગત બનાવું. એટલે કે એ અહીંયા સહનો અર્થ થાય સત પ્લસ માયા, પોતાની શક્તિ, એ સહ અકામાયત એને વિચાર કર્યો. અને વિચાર શું કર્યો તો કે બહુશ્યામ પ્રજાએ, હું બહુ બધો થઈ જાઉં. અહીંયા પ્રજાનો અર્થ આપણે ગુજરાતીની પ્રજા, એ પ્રજા નહીં, પણ ખરેખર આ જાયેય ક્રિયાપદ છે, એનો અર્થ થાય હું જન્મી જાઉં. અને કેટલો તો કે બહુ બધું. બહુશ્યામ પ્રજાયેય, એટલે કે એ જ ઈશ્વરને, સત પ્લસ માયાવાળા ઈશ્વરને વિચાર આવ્યો કે હું બહુ બધો થઈ જાઉં. બહુશ્યામ નો અર્થ થાય ઘણું બધું હું થઈ જાઉં. એવો જેવો એનો વિચાર આવ્યો એટલે પછી એને શું કર્યું તો કે ઇદમ સર્વમ અસૃજત. એના પછીનું ઇદમ સર્વમ, ઇદમ સર્વમ નો અર્થ થાય સમગ્ર યુનિવર્સ. એની અંદર અસંખ્ય આકાશ ગંગાઓ, અસંખ્ય સૂર્ય, તારા, ગ્રહો, નક્ષત્ર, આપણી પૃથ્વી જેવી કેટલી પૃથ્વી હશે વી ડોન્ટ નો, એવું બધુંનું એને શું કર્યું તો કે અસૃજત, એને એની જાણે કે રચના કરી. પછી મહત્વનું છે કે એ જ ઈશ્વરે પછી શું કર્યું તત્સૃષ્ટવા. તત્સૃષ્ટવાનો અર્થ થાય એ આખું જગત બનાવીને, તત્સૃષ્ટવા એ જગત બનાવીને પછી એ ઈશ્વરે શું કર્યું તો કે તત એવ અનુપ્રાવિશત, એ પોતે જ એની અંદર શું થઈ ગયા તો કે પ્રવેશી ગયા. જે આખે આખું જગત જળ સ્વરૂપે હતું એની અંદર ઈશ્વર શું થઈ ગયા તો કે જાણે કે પ્રવેશી ગયા. હવે પ્રવેશી ગયા એનો અર્થ એવો નથી કે હું એક બારણામાંથી બીજા બારણામાં જઈને પ્રવેશી ગયા, પણ જ્યારે પણ શાસ્ત્રમાં અનુપ્રાવિશત કે પ્રવેશ શબ્દ આવે એનો અર્થ છે કે એ બધાના અંતઃકરણની અંદર ઉપલબ્ધ થયા. જેવી રીતે આકાશ છે એ બધી જ જગ્યાએ છે, પણ અત્યારે આ રૂમમાં પણ આકાશ તો ઉપલબ્ધ છે ને. એવી જ રીતે આ ચૈતન્ય તત્વ સહ ઈશ્વર છે, એને શું કર્યું તો કે જેટલા આકારો હતા એની અંદર, એના અંતઃકરણની અંદર ઉપલબ્ધ થયા. અને પછી સર્વમ અભવત. સર્વમ અભવત નો અર્થ થાય એ શું થઈ ગયા તો કે બધું બની ગયા. એ જ ઈશ્વર સમગ્ર યુનિવર્સ બની ગયા. આખે આખું જગત કોણ બની ગયું તો એ જ સત પ્લસ માયા. અને સત પ્લસ માયા નો મેં ગઈકાલે અર્થ કર્યો હતો કે એનો અર્થ ટેકનિકલ શું થાય તો કે સહ એવ ઈશ્વર, એ ઈશ્વર છે આખે આખું જગત બની. એને કહેવાય વ્યવહારિક સત્તા. પહેલી છે પારમાર્થિક સત્તા, બીજી છે વ્યવહારિક સત્તા, એટલે કે
व्यावहारिक सत्ता ने खरेखर एम कहेवाय के ज्यारे सह अकामयत प्रभुए इच्छा करी के ईश्वरे इच्छा करीने हूँ बधुं बनी जाऊं एने आपणे कही शकीए ने के आने शुं कहेवाय तो के ईश्वरस्य सृष्टि એટલે કે व्यावहारिक सत्ताનું નામ શું છે તો કે ઈશ્વરની બનાવેલી સૃષ્ટિ ईश्वरस्य सृष्टिः ईश्वर શું થઈ ગયા તો કે સમગ્ર જગત એટલે કે व्यावहारिक સત્તાનું બીજું નામ શું છે તો કે व्यावहारिक સત્તા અને બીજું નામ છે ઈશ્વર સૃષ્ટિ હવે ત્રીજી સત્તા છે એનું અત્યારે ઉલ્લેખ કરવાની જરૂર નથી પછી આપણે કરશું પણ ત્રીજી સત્તાનું નામ છે પ્રાતિભાસિક સત્તા પ્રાતિભાસિક સત્તાની અંદર શું આવે તો કે આપણે ઉત્પન્ન કરેલી સૃષ્ટિ એને કહેવાય સ્વપ્ન સૃષ્ટિ આપણે જ્યારે સ્વપ્ન જોઈએ તો સ્વપ્નની અંદર આપણે શું જોઈએ છીએ તો કે આપણું પોતાનું રચેલું આપણા મનની અંદર જે પણ આપણે વિચાર્યું છે એ બધું આપણે સ્વપ્નમાં જોઈએ અને સ્વપ્નની અંદર આપણે જ સર્વમ અભવત સ્વપ્નની અંદર આપણે જ બધું બની ગયા હોય છે તો એનું નામ શું છે તો કે પ્રાતિભાસિક સત્તા જ્યારે આપણે એ સ્વપ્ન જોતા હોય ત્યારે આપણને એમ લાગે કે શું છે તો કે સત્ય છે એટલે કે ખરેખર સત્તાનો અર્થ થાય સત્ય રિયાલિટી સત્યતા આઈ થિંક રિયાલિટીનું ગુજરાતી થાય સત્યતા અને એનું બીજું નામ કયું છે તો કે જીવ સૃષ્ટિ એટલે કે એક જીવે પોતાના સ્વપ્નની અંદર આખી જગત બનાવ્યું સ્વપ્ન જગત એટલે એ સ્વપ્ન જગત છે એ શું છે તો કે જીવ સૃષ્ટિ જ્યારે વ્યાવહારિક સત્તા શું છે તો કે ઈશ્વર સૃષ્ટિ આટલું જોયા પછી હવે એ ઈશ્વર અને આપણી એટલે કે જીવાત્માની વચ્ચે ભેદ શું છે એને આપણે જોઈએ હવે એ ખાલી અત્યારે જે આપણે ચર્ચા કરવી છે વ્યાવહારિક સત્તા કે વ્યાવહારિક સત્તા એટલે શું છે તો કે વ્યાવહારિક સત્તાની અંદર આપણે હંમેશા જીવ ઈશ્વર અને જગત એ ત્રણની વાત કરીએ છીએ તો ખરેખર ઈશ્વર એટલે શું એટલે ગઈકાલે આપણે જોયું તું છતાં એમ બીજી રીતે કે એ જ સત સદૈવ સૌમ્ય વાળું એ સત ખરેખર કેવું હતું તો કે સર્વવ્યાપક છે એ સત કેવું થઈ ગયું તો કે સર્વશક્તિમાન છે અને એ સત કેવું છે તો કે સર્વજ્ઞ છે સર્વજ્ઞનો અર્થ થાય જેને બધી જ ખબર છે સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ વન હુ નોઝ એવરીથિંગ સર્વજ્ઞ સર્વશક્તિમાન એને ઇંગ્લિશમાં કહેવાય ઓમનીપોટેન્ટ જેની પાસે બધી જ શક્તિ છે એને કહેવાય સર્વશક્તિમાન અને ત્રીજું છે સર્વવ્યાપક જે બધી જ જગ્યાએ સમાન રીતે વ્યાપેલો છે એ સત એને વ્યાવહારિક સત્તામાં નામ શું આપ્યું છે તો કે ઈશ્વર એનું નામ જ છે ઈશ્વર કારણ કે ખરેખર જોવા જાય તો સત પાસે નિર્ગુણ છે સત છે નિરાકાર છે પણ એને સહારો કોનો લીધો તો કે પોતાની અંદર રહેલી માયા શક્તિને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ એને એક્ટિવેટ કરી એને શું કરી તો કે એને જાગૃત કરી એટલે કે માયા સહિત જ્યારે એ ઈશ્વર છે એની પાસે આ બધા જ ગુણ છે સર્વવ્યાપકતા સર્વશક્તિમત્તા સર્વજ્ઞ અને એનું નામ છે ખરેખર ઈશ્વર હવે ભગવાને કંઈક એવી રચના કરી છે કે જે આપણું સૂક્ષ્મ શરીર છે સૂક્ષ્મ શરીરનો અર્થ થાય આપણું મન આપણી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય અને પંચ પ્રાણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે બધું કયો એનું નામ શું છે તો કે સૂક્ષ્મ શરીર એ સૂક્ષ્મ શરીરની ભગવાને કંઈક એવી રચના કરી છે કે સત પ્લસ માયા ઈશ્વરે કે એ જ્યારે ચૈતન્ય તત્વના સંપર્કમાં આવે કારણ કે ચૈતન્ય તત્વ તો સર્વવ્યાપક છે એટલે જ્યારે ભગવાને સૂક્ષ્મ શરીર બનાવ્યા ત્યારે ચૈતન્ય તત્વ સાથે એનું જ્યારે નિકટમાં આવ્યા કે તાદાત્મ્ય થયું ત્યારે સૂક્ષ્મ શરીર શું થઈ ગયું તો કે જાણે કે લાઈવ
આપણને એટલી ખબર છે કે સૂક્ષ્મ શરીર જડ છે, કારણ કે મન પણ જડ છે, 5 ઇન્દ્રિય આપણે બધું જોયું તો વિગ્રહ ઇન્દ્રિય પ્રાણધીતમઃ તત હિ જડ, એ બધું આપણે આગલા શ્લોકમાં જોયું હતું. એટલે કે સૂક્ષ્મ શરીર વાસ્તવિક રીતે કેવું છે તો કે જડ જ છે. પણ ઈશ્વરની કંઈક એવી કરામત છે કે જ્યારે એ ચૈતન્ય તત્વ સર્વવ્યાપકના સંપર્કમાં આવે ત્યારે સૂક્ષ્મ શરીર કેવું થઈ જાય તો કે લાઈવ, અને ગુજરાતીમાં એને કહેવાય ચેતનવંતુ. હવે ચેતનવંતુ જેવું સૂક્ષ્મ શરીર થયું એટલે એની અંદર ચૈતન્ય તત્વ આવ્યું ને. હવે જેવું એની અંદર ચૈતન્ય તત્વ આવ્યું એટલે એ લાઈવ થઈ ગયું. એટલે ધારો કે ચૈતન્ય તત્વને પૂછવામાં આવે છે સૂક્ષ્મ શરીરમાં કે તું કોણ છો, એટલે સૂક્ષ્મ એ ચૈતન્ય તત્વ કે હું સૂક્ષ્મ શરીર છું. તારી મર્યાદા કેટલી તો કે સૂક્ષ્મ શરીર જેટલી. એવું જ્યારે માનવામાં આવવા માંડે તો એનું નામ શું છે તો કે એનું નામ છે જીવ. એટલે કે જીવનો અર્થ ખરેખર કે જે માનવા માંડે સૂક્ષ્મ શરીર હું છું. ખરેખર જોવા જાય તો જીવ જેવી એન્ટિટી છે ને, કારણ કે સૂક્ષ્મ શરીર સાથે જ્યારે ચૈતન્ય તત્વનું તાદાત્મ્ય થયું અને સૂક્ષ્મ શરીર આ કેના જેવું છે કે સપોઝ બલ્બ છે, એ બિચારો બલ્બ કેવો છે તો કે એની અંદર પોતાની કઈ શક્તિ જ નથી, પણ જેવી ઇલેક્ટ્રિસિટી એ બલ્બમાંથી પસાર થાય ને એ બલ્બ કેવો થઈ જાય તો કે ચેતનવંતો, પ્રકાશિત. અને હવે ધારો કે એ બલ્બ માનવા માંડે કે હું કોણ છું તો કે હું ઇલેક્ટ્રિસિટી. એવી જ રીતે આ સૂક્ષ્મ શરીરની પણ રચના ભગવાને એવી કરી છે કે જ્યારે ચેતન તત્વ નજીક આવે, એટલે કે નજીક જ છે કારણ કે એ તો સર્વવ્યાપક છે ચેતન તત્વ, એટલે કે જ્યારે સૂક્ષ્મ શરીર એની સાથે તાદાત્મ્ય કેળવે સૂક્ષ્મ શરીર ચેતનવંતુ થાય, લાઈવ થાય, અને સૂક્ષ્મ શરીર માનવા માંડે કે હું કોણ છું તો કે હું સૂક્ષ્મ શરીર. એવું માનવું એનું નામ છે જીવ. હવે એ કેટલા છે એ સૂક્ષ્મ શરીર કેટલા, એટલે મેં એવું લખ્યું છે અસંખ્ય સૂક્ષ્મ શરીરાણી. આપણા 84 લાખ યોની એક મનુષ્ય છે. આપણા ભારતની અંદર હંમેશા મોદીજી બોલે છે 135 કરોડ, એનાથી વધારે ચાઇનામાં છે મનુષ્ય. કેટલા હશે ખબર નહીં, પણ આપણે કરીએ કે 170 કરોડ. એ 2 દેશમાં છે, બીજા તો કેટલાય એક જ મનુષ્ય યોનીમાં એવા તો અસંખ્ય. આ બધા જ્યારે સર્વવ્યાપકના કોન્ટેક્ટમાં ચૈતન્ય તત્વના આવ્યા ત્યારે બધા જ કેવા થઈ ગયા તો કે ચેતનવાન. એ ચેતનવાન નામ આવ્યું, એનું નામ શું છે તો કે જીવ. એનું નામ જીવ છે. અને એનું સારું એક્ઝામ્પલ કયું છે તો કે મેં 2 આપ્યા છે, પણ પેલું આપણે આ જોઈએ કે એક ઘડાની અંદર સપોઝ પાણી ભરેલું છે. હવે ઘડાની અંદર પાણી ભરેલું છે અને એને સૂર્ય નીચે રાખીએ અને સૂર્યનું પ્રતિબિંબ જ્યારે પાણીમાં પડે અને પ્રતિબિંબમાં રહેલો સૂર્ય, કોક પૂછે કે તું કોણ છે તો એ સૂર્યની અંદર ધારો કે ચેતન હોય તો એમ કે હું સૂર્ય. પણ કેવડી તારી કેપેસિટી કેટલી તો કે ઘડા જેવડી. હવે ક્યાં સૂર્ય અને ક્યાં એનું પ્રતિબિંબ, છતાં ઘડામાં રહેલા સૂર્યના પ્રતિબિંબને જો સૂર્ય માનવા માંડે કે હું સૂર્ય છું, મારી કેપેસિટી કેટલી છે તો કે ઘડા જેવી. એવી જ રીતે આ ચૈતન્ય તત્વનું પણ એવું જ થયું છે કે ચૈતન્ય તત્વ બધી જ જગ્યાએ વ્યાપ્ત હોવાથી જાણે કે ચેતન તત્વનું પ્રતિબિંબ સૂક્ષ્મ શરીર ઉપર પડ્યું અને સૂક્ષ્મ શરીર શું થઈ ગયું તો કે લાઈવ. અને લાઈવ સૂક્ષ્મ શરીર શું બોલવા માંડ્યું તો કે હું ચેતન છું. હું ચેતન છું પણ કેવડું તો કે સૂક્ષ્મ શરીરની લિમિટેશન જેટલું. એનું નામ જીવ. એટલે કે આ એક એક્ઝામ્પલ છે. અને એવું એક બીજું એક્ઝામ્પલ છે સેમ. ઘડાની અંદર આકાશ તો છે. ઘણીવાર આપણે બોલીએ કે ઘડાની અંદર આકાશ છે, પણ એ વાક્ય છે ને ખરેખર સાચું નથી. ઘડાની અંદર આકાશ છે કે આકાશની અંદર ઘડો છે? કારણ કે આકાશ તો સર્વવ્યાપક છે, અને જો સર્વવ્યાપક હોય તો એ ઘડાની અંદર ઘૂસવાની જરૂર નથી. પણ જ્યારે એ ઘડાની અંદર આપણે ઘડાનો ઘાટ બનાવીએ ત્યારે એવું લાગે કે આકાશ છે એ ઘડાની બાઉન્ડરીથી શું થઈ ગયું છે તો કે સીમિત થઈ ગયું છે. અને એવા આકાશને પણ જ્યારે પૂછવામાં આવે કે તું કેવડું છો તો સપોઝ આકાશ એમ કહી શકે કે હું આકાશ છું પણ હું કેવડો છું તો કે ઘડા જેવું. હવે એ બોલવું એ કેવું આપણને હાસ્યકારક લાગે, એવું જ આપણે અત્યારે બધા શું બોલીએ છીએ
કે હું જીવ છું, હું ચૈતન્ય તત્વ છું, પણ સૂક્ષ્મ શરીરની મર્યાદા એ મારી મર્યાદા છે, સ્થૂળ શરીરની મર્યાદા એ મારી મર્યાદા છે. એનું નામ શું છે? તો કે જીવ. હવે એનાથી વધારે એક સ્ટેપ આગળ, સપોઝ પેલામાં હતું ને જીવ ઈશ્વરયો વેશતી વિદા. વિદાનો અર્થ થાય ભેદ. આ અહીંયા ઈશ્વર છે અને અહીંયા જીવાત્મા છે. હવે એમાં ભેદ કેટલા? એટલે મેં લખ્યું અહીંયા આવી ગયું, પણ અહીંયા છે ઈશ્વર કોણ છે? તો જે આપણે કીધું એ સર્વવ્યાપક છે. અહીંયા મર્યાદિત છે. તો જીવ કેવો છે? તો કે લિમિટેડ, મનની શક્તિ જેવો. ઈશ્વર કેવો છે? તો કે સર્વજ્ઞ છે. જ્યારે જીવ આપણે બધા આપણી જાતને શું માનીએ છીએ? તો કે અલ્પજ્ઞ છે. ઈશ્વર કેવા છે? તો કે સર્વશક્તિમાન. એની પાસે આખે આખું જગત કેમ બનાવવું એ બીજા પાસેથી એને શક્તિ બોરો કે ઉછીની નથી લીધી. એ પોતે જ કેવા છે? તો શક્તિ વાળા. જ્યારે આપણે બધા કેવા છીએ? તો કે પાપડ પણ આપણાથી માંડ ભાંગી શકે. એટલે આપણે બધા કેવા છીએ? તો કે અલ્પ શક્તિમાં. ઈશ્વરમાં ને આપણામાં બેઝિક ડિફરન્સ કેવો છે? તો કે ઈશ્વર છે એ માયાના માલિક છે, સ્વામી છે. એ કે એમ માયા કરે છે. જ્યારે આપણામાં શું થઈ ગયું છે કે જે માયા કે ને એમ આપણે કરીએ. માયાના આપણે કેવા છીએ? તો કે દાસ. ઈશ્વર સર્વજ્ઞ છે, એટલે કે પોતે એને ઈશ્વરને ખબર છે કે હું કોણ છું, મેં જ માયા શક્તિ છે, હું જ સત છું. એને જ્ઞાન હોવાથી હંમેશા ઈશ્વર કેવા છે? તો કે આનંદમાં છે, ચીયરફુલ છે, સુખી છે, આનંદિત છે. સુખી શબ્દ લખવો પડે, પણ છતાં કમ્પેરિઝન માટે લખ્યો, પણ સુખી લખવાની પણ જરૂર નથી, પણ જસ્ટ ફોર કમ્પેરિઝન. જ્યારે જીવ કેવો છે? તો કે અલ્પજ્ઞ છે. જેટલી જ્ઞાન ઓછું એટલું આપણને શું થાય? તો કે વધારે દુઃખ. એટલે કે અલ્પજ્ઞાત દુઃખી, જ્યારે ઈશ્વર સર્વજ્ઞાત સુખી. આ બંને શું છે? તો કે ભેદ જીવના અને ઈશ્વરના. આ કયા દ્રષ્ટિએ છે? તો કે ઉપાધિને દ્રષ્ટિએ. આ કેવો છે? તો કે એક સત. એ કોનો વેશ લીધો છે? તો કે ઈશ્વરનો. એ જ સત છે, એ જ સતચિત્ત છે, અને એ જ સતચિત્તે અહીંયા વેશ કોનો લીધો? વેશે નથી લીધો, પણ જીવ માનવા માંડ્યો કે હું આવો છું. અહીંયા પણ શું છે? એ જ સત છે. પણ એને જાણે કે બોલું છું, ખરેખર નહીં, જાણે કે એવું લાગે છે કે એને કોનો વેશ લીધો? કે જીવનો. પણ શું કામ લીધો છે? તો કે અજ્ઞાનને કારણે, અલ્પજ્ઞ. એને કારણે જીવ એવું માનવા માંડ્યો કે હું કેવડો છું? તો કે જીવ જેવો. હવે બેની અંદર વોટ ઇઝ ધ કોમન? એટલે કોમન એવું છે કે ઈશ્વરની અંદર પણ શું છે? તો કે ચૈતન્ય તત્વ. એટલે કે આ બંને છે ઇઝ એ કોમન ઇન જીવા અને ઈશ્વરા. એટલે કે ઈશ્વર છે એ પણ ચૈતન્ય છે, અને આપણને ખબર છે કે આપણે જડ નથી. જ્યારે હું બોલું છું ત્યારે આપણને ખબર છે કે આપણે શું છીએ? તો કે ચૈતન્ય. ઇવન ઈશ્વરનું ઈશ્વરપણું પણ કેવું છે? તો એને કહેવાય રિલેટિવ, આપેક્ષિક છે. કોના સંદર્ભમાં? તો કે જ્યારે જગત બનાવ્યું ત્યારે એ સતને શું થવું પડ્યું? તો કે ઈશ્વર થવું પડ્યું. કારણ કે ત્યાં વગર તો આખું જગત ન બને. એટલે કે આ સર્વજ્ઞતા, સર્વવ્યાપકતા, સર્વશક્તિમાનતા એ બધું જ શું છે? તો કે રિલેટિવ. ક્યાં સુધી? તો કે જગત છે ત્યાં સુધી ભગવાન આ વેશ ધારણ કરશે, આ ઉપાધિને ધારણ કરશે. એવી જ રીતે જીવ પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ બધી ઉપાધિને શું માનશે? તો કે સાચું માનશે. ઈશ્વરને તો ખબર છે હું કોણ છું, એટલે જ્યાં સુધી જગત છે ત્યાં સુધી એને આ વેશ રાખવો પડે છે. જ્યારે જીવ છે એ જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી એનું જીવપણું પણ કેવું છે? તો કે રિલેટિવ રહેશે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી પુનરપી જનનમ પુનરપી મરણમ. પણ આ શું છે? તો કે બેઝિક ડિફરન્સ બિટવીન ઈશ્વર એન્ડ જીવ. એટલે કે અને પછી રમણ મહર્ષિએ શું કીધું હતું? રમણ મહર્ષિએ કીધું સત સ્વભાવતઃ. એટલે મેં લખ્યું
કે ખરેખર બેના વાસ્તવિક સ્વરૂપ કેવા છે? તો કે સત સ્વભાવ. સતનો અર્થ થાય સચ્ચિત, જે એક્ઝિસ્ટન્ટ છે. સ્વભાવનો અર્થ થાય સ્વરૂપ છે. પણ વસ્તુ વાસ્તવિકતા કઈ છે? તો કે એક જ વાસ્તવિકતા છે. અને વાસ્તવિકતા કઈ? જે મેં બતાવી કે બંનેની અંદર વાસ્તવિકતા કઈ છે? તો કે બોથ આર કોન્શિયસનેસ ઓનલી. કારણ કે બે ક્યારે ચૈતન્ય તત્વ હોય જ નહીં. ચૈતન્ય તત્વ એક જ છે. એટલે કે સત સ્વરૂપ સત સ્વભાવતઃ વસ્તુ કેવલમ. આ ચૈતન્ય તત્વ છે એ જ શું છે? તો કે વસ્તુ. જે મેં ગઈકાલે અર્થ કર્યો હતો, વસ્તુનો અર્થ થાય અલ્ટિમેટ ટ્રુથ, સૌથી વાસ્તવિકતા. એમાંથી જ વસ્તુમાંથી જ વાસ્તવિકતા. એટલે આપણે કે વાસ્તવિક રીતે ગયો ને, તમે શું કહેવા માંગો? એટલે કે ખરેખર વસ્તુનો અર્થ થાય ટ્રુથ. હવે ઈશ્વરનું પણ વસ્તુતઃ શું છે? તો કે ચૈતન્ય છે. અને જીવનું પણ વસ્તુતઃ શું છે? તો કે ચૈતન્ય તત્વ છે. એટલે કે બંને કેવા છે? તો કે વસ્તુતઃ કેવલમ. કેવલમનો અર્થ થાય બંને કેવા છે? તો કે there is a no difference at consciousness level. બેમાં ક્યારે પણ ચૈતન્ય તત્વની દ્રષ્ટિએ કોઈ પણ ભેદ નથી. એટલે કેવલમનો અર્થ થાય બંને કેવા છે? તો કે એક. આ બધું એને જે આ બધું ધારણ કર્યું છે ક્યાં સુધી છે? તો કે ઈશ્વર માટે જગત છે ત્યાં સુધી, અને જીવ માટે જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી. આ ઉપાધિ એને ધારણ કરી છે. એટલે ગઈકાલે મેં જે ઉપાધિની વ્યાખ્યા કરી હતી કે ઉપાધિનો અર્થ શું થાય? તો કે પોતાની બાજુમાં જ મેં રાખ્યું છે કે નહીં ખબર નહીં, હા છે. કે ઉપાધિનો અર્થ શું થાય? તો કે જે ખરેખર પોતાની, એટલે કે ઉપનો અર્થ થાય સમીપમ, ગત્વા એટલે કે નજીક જઈને પોતાનું સ્વરૂપ આપી દેવું, એને કહેવાય ઉપાધિ. એટલે કે બીજ સપોઝ આ કહું કે લેટ્સ થિંક ધીસ ઇઝ એ ચૈતન્ય તત્વ. આટલું મેં દોરું છે તો લિમિટલેસ છે, પણ અહીંયા બધે ચૈતન્ય તત્વ ઇઝ થ્રોબિંગ. અહીંયા ધબકે છે ચૈતન્ય. હવે એની આગળ ધારો કે આ નાનકડું ખોબા જેવું સૂક્ષ્મ શરીર આવ્યું, તો સૂક્ષ્મ શરીર શું થઈ ગયું? તો કે લાઈવ થઈ ગયું. હવે એ લાઈવ થઈ ગયું ને શું બોલવા માંડ્યું? કે હું જીવ છું. જરાક સૂક્ષ્મ શરીરને મોટું બનાવ્યું. સપોઝ હવે એ શું બોલવા માંડ્યો? કે હું સૂક્ષ્મ શરીર છું. હું કોણ છું? તો કે હું જીવ છું. હવે ખરેખર આ કેનાથી લાઈવ થયું છે? તો કે સૂક્ષ્મ શરીર આની પાસેથી શું લીધી? તો કે ઉધાર ચૈતન્ય તથા લીધી. તથા જીવ એમ માનવા માંડ્યો કે હું જીવ છું. એટલે એમ કહેવાય કે ચૈતન્ય તત્વ માટે સૂક્ષ્મ શરીર છે એ શું છે? તો કે ઉપાધિ છે. એટલે કે ઉપાધિનો અર્થ સમીપમ ગત્વા. આ જીવે સૂક્ષ્મ શરીરે શું કીધું? તો કે ચૈતન્ય તત્વની નજીક આવ્યું. ચૈતન્ય તત્વ આની નજીક આવ્યું અને સ્વકમ રૂપમ આધીયતે. ચૈતન્ય તત્વે આને પોતાનું સ્વરૂપ આપી દીધું અને આ પછી શું બોલવા માંડ્યું? કે હું ચૈતન્ય તત્વ છું. એટલે કે આનું નામ શું છે? તો કે ઉપાધિ. વેશ અહીંયા જે લખ્યો છે, વેશ લખ્યું છે રમણ મહર્ષિએ, એને કહેવાય વેશ. એટલે ઈશ જીવયોહો, હોપ કે આજે ક્લિયર થઈ ગયું હશે કે ઈશ જીવયોહો વેશ દ્વિવિધા. એટલે કે ખરેખર ઈશ્વર અને જીવ છે એ ઉપાધિને દ્રષ્ટિએ શું છે? તો કે ભેદ છે. કારણ કે એમાં કલ્પના કરવામાં આવે છે કે હું જીવ છું, એટલે એ ભેદ છે. પણ સત સ્વભાવતઃ, પણ ખરેખર જોવા જાય સ્વરૂપતઃ તો બંનેનું સ્વરૂપ શું છે? તો કે સત. અને એ શું છે? તો કે વસ્તુ કેવલમ. એ માત્ર એ જ શું છે? તો કે અલ્ટિમેટ ટ્રુથ, એ જ સત્ય છે. ત્યાં 24મો શ્લોક પૂરો થયો. હવે 25મો શ્લોક, જે ગઈકાલે મેં કીધું કે તત્વમસી જે આપણે બોલીએ છીએ, તત્વમસીનો અર્થ થાય તે તું જ છો. સપોઝ આપણે બોલીએ તત્ ત્વમ અને છેલ્લે છે અસી.
વેશહાનતઃ સ્વાત્મદર્શનમ ઈશદર્શનમ સ્વાત્મરૂપતઃ. વેશહાનતઃ નો અર્થ થાય કે જ્યારે ઉપાધિ ને આપણે સમજી લઈએ. હાનનો અર્થ થાય જ્યારે ઉપાધિને આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ અને ઉપાધિને સમજ્યા પછી માણસને શું થાય તો કે સ્વાત્મદર્શનમ, પોતાનું સાચું સ્વરૂપ એને સમજાઈ જાય. અને સાચું સ્વરૂપ છે એ શું છે તો કે ઈશ દર્શનમ, પોતાનું સાચું સ્વરૂપ છે એ ઈશ્વર જ છે. અને ઈશ્વર છે એ જ શું છે સ્વાત્મરૂપતઃ, એ આપણું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે કે તત્ નો અર્થ થાય ઈશ્વર, ત્વમ નો અર્થ થાય તું, અને અસી નો અર્થ થાય છે. તે ઈશ્વર તું છે. એટલે આની અંદર વેશહાનતઃ જાણવાની જરૂર છે કે વેશહાનતઃ એટલે કે વેશહાનતઃ એટલે શું. અહીંયા મેં લખ્યું છે સેમ વસ્તુ અહીંયા લખી છે કે વેશહાનતઃ નો અર્થ શું થાય કે જે શિષ્ય છે કે જે જિજ્ઞાસુ છે, જે શિખર છે, જેને ખરેખર ઈશ્વર કોણ છે કે હું કોણ છે જાણવામાં રસ છે. હવે જ્યારે ગુરુ શિષ્યને ઉપદેશ આપતા હોય અને શિષ્ય છે ઇઝ રેડી ફોર અન્ડરસ્ટેન્ડિંગ, કહેવાય ને સમાધિ ષટક બધા ગુણો વાળો છે. હવે જ્યારે સમજાવે છે ત્યારે શિક્ષક ટીચર કે આચાર્યને કે છે કે ઈશ્વરની અંદર આટલી ઉપાધિ છે. ઉપાધિનો અર્થ વેશ. જેવી રીતે આપણે કયો રોલ કરીએ છીએ તો કે સપોઝ કોઈ ભાઈ હોય તો એના પિતા પાસે પુત્રનો વેશ ભજવે, પછી એ જ પિતા પોતાના પુત્ર સાથે પિતાનો વેશ ભજવે. એ જ ભાઈ જ્યારે એના કાકા આવે ત્યારે ભત્રીજાનો વેશ ભજવે, મિત્ર આવે તો મિત્રનો વેશ ભજવે. એવી જ રીતે ઈશ્વર પણ શું છે તો કે વેશ ભજવે છે. કેનો તો કે એની વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે સર્વવ્યાપક. જ્યારે જગત છે ત્યારે કયો વેશ ભજવે છે તો કે સર્વજ્ઞ. એને બધાની ખબર છે, એ બધાના પાપ પુણ્યના એકાઉન્ટની ખબર છે. સર્વજ્ઞ સર્વશક્તિમાન, સર્વશક્તિમાન નો અર્થ થાય કે એને પણ એને એક વેશ ભજ્યો કે જગત ઉત્પન્ન કરવું હોય તો બધું કેવી રીતે ઉત્પન્ન કરવું, પૃથ્વીને કેવી રીતે બનાવે કે જેથી માણસો છે એ હંમેશા પૃથ્વીની સપાટીને હંમેશા એની સાથે અટેચ રહે, એની સાથે જોડાયેલા રહે. એ પણ આપણે ક્યારે વિચાર્યું નથી. હું હંમેશા કહું કે સપોઝ આ પૃથ્વીનો ગોળો છે, પૃથ્વીના ગોળાની અંદર આપણે અહીંયા નથી રહેતા, આપણે બધા આ સપાટી ઉપર રહીએ છીએ. બધા દેશો ઇવન સમુદ્ર બધા સપાટી ઉપર છીએ. ક્યારે પણ આપણે સપાટી ઉપર કોઈ વસ્તુ રાખીએ તો ટકે છે, પડી જાય છે. છતાં આ બધી વસ્તુઓ શું કામ ટકે છે? તો ભગવાનને એવો શક્તિ હોવાથી ભગવાને વિચાર કર્યો કે આની અંદર હું શું મૂકું તો કે ગુરુત્વાકર્ષણ બળ મૂકું, જેના કરીને માણસો છે પૃથ્વી સાથે શું રહે તો કે જોડાયેલા. એટલે કે એ ભગવાને કોનો વેશ ધારણ કર્યો તો કે સર્વશક્તિમાન. આપણે એવા છીએ કે વી જસ્ટ લીવ આ લાઈફ મિકેનિકલી. આપણે જનરલી કેવી રીતે જીવન જીવીએ છીએ તો યંત્રવત. ક્યારે આપણે પ્રકૃતિને જોતા નથી કે ભગવાને કેટલી મહેનત કરી છે આપણે ટકવા માટે. જીવ સૃષ્ટિને, મનુષ્યને પણ બધા જ જીવ સૃષ્ટિને ટકવા માટે ભગવાને કેટલી મહેનત લીધી છે અને કેવી રીતે ભગવાન આ બધું બની ગયા, કેટલા વેશ ધારણ કર્યા, વી ડોન્ટ નો. પણ ભગવાને શું કર્યું છે તો કે આ બધા જ વેશ ધારણ કર્યા. ખાસ કરીને આ ત્રણ તો છે જ, સર્વવ્યાપક, સર્વજ્ઞત અને સર્વશક્તિમાન. ઇવન ધારો કે ભગવાને આ બધી ઋતુઓ ન ગોઠવી હોત, શિયાળો, ઉનાળો, ચોમાસું. ઉનાળો ન હોત તો વરસાદ ક્યાંથી આવત, વરસાદ ન હોત તો પાણી ક્યાંથી આવત, પાણી ન હોત તો આપણું જીવન કેવી રીતે ટકી શકે. આ બધું શેને લીધે છે તો કે આ ભગવાને આ બે વેશ ધારણ કર્યા છે. પણ આ બધા જ વેશ શું છે તો કે ભગવાનની ઉપાધિ છે, ભગવાનનો વેશ છે, ભગવાનની વાસ્તવિક સ્વરૂપ નથી. સપોઝ એક ભાઈ છે,
એ પિતા થાય, પિતા એટલે એના પિતા સામે એ પુત્ર પણ થઈ શકે, એ મિત્ર પણ થઈ શકે, એ કઝિન પણ થઈ શકે, કોઈ પણ થઈ શકે, પતિ પણ થઈ શકે. હવે એ ક્યારે આ બધા ઉપાધિ કે વેશ ભજવી શકે? જ્યારે પતિ પણ ન હોય, મિત્ર પણ ન હોય, પુત્ર પણ ન હોય, પિતા ન હોય, માત્ર શું હોય? તો કે આ જ્યારે એક મેલ હોય, ભાઈ હોય. એવી જ રીતે કોઈ પણ બેન, એવી જ રીતે ઈશ્વરે પણ શું કર્યા છે? તો કે આ બધા વેશ ભજવા છે. કેના માટે? તો કે જગત અપેક્ષા, જગતને ધ્યાનમાં રાખી અને ભગવાને શું કર્યા છે? તો કે આ બધા વેશ. એવી જ રીતે જીવે પણ શું કર્યું છે? તો કે વેશ ભજવા છે. કયા? તો કે હંમેશા બોલ્યા કરે કે મારામાં કેપેસિટી નથી, હો મારી કેપેસિટી બહાર છે, હું તો આવો છું, હું આવી છું, હું તેવી છું. એ બધા આપણા શું છે? તો કે આપણે હંમેશા કે આઈ એમ આઉટ ઓફ કેપેસિટી, મારી મર્યાદિતતા આવી ગઈ. એવી જ રીતે આપણને ખબર છે કે આપણે કેવા છીએ? તો કે અલ્પજ્ઞ. હું હંમેશા કહું કે આપણને જાણવું છે ને બહુ ઓછું છે, ન જાણવાનું છે ને એ લિમિટલેસ છે. પૂજ્ય સ્વામીજી અમને હંમેશા એમ કહેતા, એક ફૂલ બતાવે, સપોઝ ગુલાબનું ફૂલ, અને પૂછે કે આ શું છે? એટલે આપણે કહીએ કે ગુલાબનું ફૂલ. સ્વામીજી કે તમે બધા તો જ્ઞાની થઈ ગયા. પછી એમ પૂછે ગુલાબનો રંગ કેવો છે? એટલે બધા ઉત્સાહિત થઈ કે રેડ, લાલ કલરનો છે. એટલે કે વધારે જ્ઞાની થઈ ગયા. પછી એમ પૂછે કે આમાં પેટલ્સ કેટલી છે? ધારો કે આપણામાં તાકાત હોય તો ગણી શકે, કારણ કે ફૂલમાં તો હજી ઓછી. પછી એમ પૂછે કે આ એક પાંખડી છે મોટી કેમ છે, એક પાંખડી નાની કેમ છે, એકની અંદર આવી રીતે વળેલું કેમ છે? ત્યાં આપણી અલ્પજ્ઞતા સ્ટાર્ટ થઈ ગઈ. આપણને ખબર નથી. એક ફૂલમાં પણ આપણને એવી રીતે બધી વસ્તુની અંદર આપણામાં શું છે? તો કે અલ્પજ્ઞતા. આપણામાં એટલું જ્ઞાન છે જ નહીં, અને આપણને ખબર જ છે કે આપણામાં શક્તિ કેટલી છે. જે આપણે આપણા છોકરાઓ પાસે દાદાગીરી કરતા હોય કે અમે આટલા શક્તિવાળા છે, આપણી સામે ધારો કે કોકરોચ આવે કે કોઈ ગરોળી આવી જાય તો આપણે કેટલા શક્તિમાન છીએ? નો. એટલે કે આ બધું છે એ ક્યાં સુધી છે? કે જ્યાં સુધી આપણે આપણી જાતને શું માનીએ છીએ? તો કે જીવ છું, સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય છું, ત્યાં સુધી માને છે. એટલે કે આ બધું પણ શું છે? તો કે વેશ છે. પછી જ્યારે એમ કહેવામાં આવે કે આ બંને તો વેશ છે, પણ તમારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? જીવાત્માને કહેવામાં આવે કે તું ખરેખર કેવું છો? તો કે સ્થૂળ શરીર તું નથી, તું સૂક્ષ્મ શરીર નથી. ખરેખર તારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? કે કોન્શિયસનેસ છો. તું માત્ર ચૈતન્ય તત્વ છે, તું મરવાનો નથી. જે ગીતામાં પણ ભગવાને બીજા અધ્યાયમાં 11 થી 25 શ્લોકમાં કીધું, બધા જ ઉપનિષદની અંદર એમ જ કહે છે કે તું કોણ છો? તો કે ચૈતન્ય તત્વ છે. સાંભળતા હોય ત્યારે એમ લાગે કે આ બધું જ સાચું છે. અને ઈશ્વર તો કોણ છે? તો આપણને ખબર જ છે કે એ તો ચૈતન્ય તત્વ છે જ. હવે જો બંને બાજુ ચૈતન્ય તત્વ હોય તો ચૈતન્ય તત્વ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે ચૈતન્ય તત્વ. એને કહેવાય તત્ત્વમ અસી. એ જાણે કે એક સમીકરણ છે. જ્યારે તત્ત્વમ અસી એને કહેવાય સમીકરણ. સમીકરણનો અર્થ શું થાય? જે ક્યાંય મેળ ન ખાતો હોય. સપોઝ હું કહું કે સમીકરણ કોને કહેવાય ખબર છે? નાના છોકરાઓને એમ કહેવામાં આવે માઇનસ આવે ને, આપણને નથી આવડતું. આનું નામ શું છે? સમીકરણ. એક બાજુ 8 ગુણ્યા 2 એટલે 16 થાય. બીજું બાજુ કેવા છે? તો કે અહીંયા 25, 25 માંથી 7 જાય તો કેટલા થાય? આઈ થિંક 16 જ થાય. તો 25 માંથી 7 જાય તો કેટલા થાય? 7 ને 7 14, 8, 18 થાય. તો અહીંયા કેટલા આવવા જોઈએ? 9. આ 9.
અહીં આપણે 9 લખીએ. જો આપણને એનો અર્થ છોકરાને ક્યાંથી આવડે? એટલે આને શું કહેવાય? તો કે સમીકરણ કહેવાય. બે બાજુ એમ લાગે કે આ બે ક્યાંથી શક્ય હોય? આ બાજુ 50 ભાગ્યા 2 -9 અને આ બાજુ 8 ગુણ્યા 2. એવી જ રીતે એક બાજુ શું છે? તો કે ઈશ્વર છે અને એક બાજુ શું છે? તો કે જીવ છે. જીવ ને ઈશ્વર બંને કેવા છે? તો કે એક, બંને એક છે. અને પછી એનું સમીકરણ કરવું હોય તો કેવી રીતે કરાય? તો કે ઈશ્વરમાં શું છે? તો કે આ 3 વસ્તુ છે. જીવમાં પણ શું છે? તો કે આ 3 વસ્તુ છે. 3 વસ્તુ કેવી છે? તો કે આપેક્ષિક. ખરેખર એ તો જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી આ છે. જ્યારે ઈશ્વરની અંદર જગત છે ત્યાં સુધી આ સર્વજ્ઞતા અને સર્વવ્યાપકતા છે. પણ વાસ્તવિક બેની અંદર કોમન શું છે? તો કે ચૈતન્ય તત્વ. અને જીવની અંદર પણ શું છે? તો કે ચૈતન્ય તત્વ. ચૈતન્ય તત્વ ઇઝ ઇક્વલ ટુ ચૈતન્ય તત્વ. એને કહેવાય વેશધી વિધા. એના પછીનું શું છે? વેશહાનતઃ. જ્યારે બેના સ્વરૂપને આપણે દૂર કરી નાખીએ. હાનતઃનો અર્થ રિમૂવલ ઓફ વેશા. જ્યારે આ બધી ઉપાધિ છે, જે સર્વજ્ઞતા છે, સર્વશક્તિમત્તા છે, આપણી અલ્પ, એ જ્યારે દૂર કરીએ ત્યારે આપણને ખરેખર શું થશે? તો અહીંયા આપણે કનેક્ટ કરે ઈશ દર્શનમ. ત્યારે જ આપણે શું કરશું? તો કે ઈશ્વરના દર્શન કરશું. અને ઈશ્વરના દર્શન છે ખરેખર કોના દર્શન છે? તો કે સ્વાત્મ દર્શન. આપણે ઈશ્વરને જોઈએ કે હું મને જોઉં, બંને કયું છે? તો કે એક જ. એની અંદર કોઈ પણ ભેદ નથી. અને એ જ ખરેખર શું છે? તો કે સ્વાત્મ રૂપતઃ. મારું વાસ્તવિક સ્વરૂપ કયું છે? તો કે હું ઈશ્વરથી જુદો નથી. સ્વાત્મ રૂપતઃ. રૂપતઃ નો અર્થ થાય સ્વરૂપ. સ્વાત્મ એટલે કે મારું પોતાનું સ્વરૂપ કેવું છે? તો કે હું ઈશ્વરથી જુદો નથી. ટેકનિકલ રીતે આ બોલવું બહુ સહેલું છે કે હું ઈશ્વરથી જુદો નથી. પણ જ્યારે, એટલે મેં એક વસ્તુ બાકી રાખીશ. મેં જે વાત કરી હતી ને કે આ પારમાર્થિક સત્તા પ્રમાણે ઈશ્વર અને જીવ બંને કેવા છે? તો કે એક જ છે. અહીંયા જીવ અને ઈશ્વર એ લેવલે. કયા લેવલે? તો બંને કેવા છે? સદૈવ. એટલે બંને એક છે. પણ જ્યારે વ્યવહારિક સત્તા છે, અત્યારે આપણે જીવીએ છીએ કેમાં? તો કે પારમાર્થિક સત્તામાં નથી જીવતા. આપણે કેમાં જીવીએ છીએ? તો કે વ્યવહારિક સત્તામાં. એ વ્યવહારિક સત્તાની અંદર આત્મજ્ઞાન હોવા છતાં પણ જીવ જીવ છે અને ઈશ્વર ઈશ્વર છે. ગઈકાલે જેમ કીધું હતું કે સપોઝ દરિયાના મોજાને ખબર પડી ગઈ કે હું પાણી છું, છતાં મોજું તરત પાણી હોવા છતાં એ તરંગના વેશ બદલતું નથી. એ તરંગ જ રહેશે. એ જ્યારે તૂટશે ત્યારે પાણી ભેગું ભળી જશે, પણ એના તરંગ, એની ઉપાધિ તો રહેશે જ. એવી જ રીતે જ્યાં સુધી આપણે આ શરીર ધારણ કર્યું છે ત્યાં સુધી we will be continue as a જીવા. કારણ કે શરીર છે, સૂક્ષ્મ શરીર ભગવાને આપ્યું છે, જીવ કન્ટિન્યુ રહેશે. પણ જ્યારે શરીર છૂટે ત્યારે આપણે જીવ અને ઈશ્વર બંને કેવા છીએ? એક છે. એટલે આપણે બોલીએ બહુ સહેલું છે કે મારામાં અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી, પણ એ ઇઝ અ અન્ડરસ્ટેન્ડિંગ છે. એ સમજણના સ્વરૂપે છે. વાસ્તવિકતા તો એ જ છે, પણ જ્યાં સુધી આ ડિફરન્સ છે, વ્યવહારિક સત્તા છે, ત્યાં સુધી આ બંને રહેવાનું છે. અને આ સમજવા માટે જીવ ને ઈશ્વર એક છે. એના માટે હંમેશા પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે આપણે આ સૃષ્ટિમાંથી બહાર આવવું જોઈએ. મોટા ભાગે આપણે કઈ સૃષ્ટિમાં રહીએ છીએ? આપણને એમ લાગે છે કે આપણે વ્યવહારિક સત્તામાં એટલે જાગૃત અવસ્થામાં રહીએ છીએ, પણ ખરેખર જોવા જઈએ તો આપણે રહીએ છીએ શેમાં? એટલે આપણે મોટે ભાગે સ્વપ્ન સૃષ્ટિને શું કહીએ છીએ? પ્રાતિભાષિક સત્તા. પ્રાતિભાષિક સત્તામાં એક બીજા પણ એક્ઝામ્પલ આપે છે. જ્યારે દોરડામાં આપણે સાપ જોઈએ, આપણે કે રજ્જુ સર્પનું જે એક્ઝામ્પલ આપીએ છીએ, તો કે રજ્જુની અંદર જ્યારે સાપ જોઈએ છીએ, એ સાપ જો અને એને પણ કહેવાય પ્રાતિભાષિક સત્તા. છીપલાની અંદર ચાંદી જોવી, એને પણ કહેવાય પ્રાતિભાષિક સત્તા.
ખાલી સપનું જોવું એની નામ જ સ્વપ્ન સૃષ્ટિની પ્રાતિભાષિક સત્તા નથી. એનાથી વધારે પણ મેં એક બીજું નામ લખ્યું છે, જીવ સૃષ્ટિને પણ શું કહેવાય? તો કે પ્રાતિભાષિક સત્તા. જ્યારે જીવ સૃષ્ટિનો અર્થ શું છે? કે જ્યારે વ્યક્તિ પોતાના વિચારોથી જ બીજાના વ્યક્તિઓને માપે, એનું નામ શું છે? તો કે જીવ સૃષ્ટિ. સપોઝ એક સંયુક્ત કુટુંબ છે. હું હંમેશા એક એક્ઝામ્પલ આપું કે સંયુક્ત કુટુંબ છે, એમાં દેરાણી હોય, જેઠાણી હોય, ઘણા બધા રહેતા હોય. હવે દેરાણી જેઠાણીને બધાને ખબર હોય કે થોડોક તો કઈક પ્રેમ, વધારે પડતો પ્રેમ હોય, એટલે કે એકબીજાને હંમેશા એ જુદી રીતે જોતા હોય. હવે કરવાનું એવું થયું કે દેરાણીની રાત્રે તબિયત બગડી ગઈ અને એને કઈક ઉલટી થઈ કે વોટ એવર, એટલે થોડા મોડા ઉઠ્યા પછી એનું મોઢ તો થોડુંક મ્લાન હોય, એની તબિયત ઠીક નહોતી, તાવ આવતો હતો. હવે એ જેઠાણી જયારે દેરાણીને જોવે આવી, એટલે કે જોયું બધા નખરા છે, એને પોતાને કામ નથી કરવું, એના માટે થઈને કરે છે. એટલે કે પોતાની જાતથી બીજાને હંમેશા માપવા, એનું નામ પણ શું છે? તો કે જીવ સૃષ્ટિ. કોઈ પણ બધા જ વ્યવહારો છે, આપણે ક્યાં બેઝ ઉપર કરીએ છીએ? આપણે જે રીતે બીજાને જોઈએ કે આપણી વિચારધારા પ્રમાણે જ બીજાને માપીએ છીએ, આંકીએ છીએ, એનું નામ શું છે? તો કે જીવ સૃષ્ટિ. એટલે કોક એમ કે આ ઈશ્વર એવ જીવ આ તત્વમસી કે વેશ નતઃ, એ બધું જયારે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ત્યારે પહેલી કન્ડિશન કઈ છે? તો કે પહેલી કન્ડિશન છે કે જીવ સૃષ્ટિમાંથી બહાર આવીને આપણે વ્યવહારિક સત્તા, એટલે મેં કીધું હતું કે ઈશ્વર સૃષ્ટિને સ્વીકારીએ. ઈશ્વર સૃષ્ટિનો અર્થ શું છે? તો કે લખ્યું છે કે ઈશ્વર સર્વમ અભવત. અહીંયા જે પણ છે એ બધું શું છે? તો કે ઈશ્વર જ છે. તો આપણે જેની સાથે વ્યવહાર કરીએ છીએ એ વ્યવહાર કરવા વાળી વ્યક્તિ પણ કોણ છે? તો કે ઈશ્વર જ છે. એ ભાવથી જો આપણે વ્યવહાર કરીએ ત્યારે આપણે પ્રાતિભાષિક સત્તામાંથી વ્યવહારિક સત્તામાં વ્યવહાર કરતા હોય એ કહી શકાય. મોટા ભાગની વ્યક્તિ કેવા છે? તો કે જીવ સૃષ્ટિમાં જ રહે છે. પોતે જે બોલે, જે વિચારે એ જ સાચું. બીજા કોઈના મતને, બીજા કોઈને આપણે સ્વીકારી ના શકીએ ત્યાં સુધી આ બધું જે ઈશ્વર જીવદી વિદા, એ બધી વાતો કેવી છે? તો કે એકદમ શબ્દ, એના કઈ અંદર એનો અર્થ ન સ્ફુરે. અર્થ ક્યારે સ્ફુરે? જ્યારે આપણે આખા જગતને, કારણ કે વ્યવહારિક સત્તા ઇઝ ઇક્વલ ટુ જગત અને જગત ઇઝ ઇક્વલ ટુ ઈશ્વર. આખું જગત છે ઈશ્વર જ છે, એવા ભાવથી વ્યવહાર કરીએ તો જ પછી ઓલું ઇક્વેશન સમજાશે. ત્યાં સુધી ઇક્વેશન કેવું છે? તો ખાલી ઇક્વેશન ના નામ ઉપર, એટલે કે જગત ઇઝ ઇક્વલ ટુ ઈશ્વર. એટલે શરૂઆતમાં જો યાદ હોય તો રમણ મહર્ષિએ કીધું હતું, જગત ઈશ્વરુ જગત ઈષધી રૂપ સેવિતમ, અષ્ટમૂર્તિ વૃત દેવ પૂજન. શરૂઆતમાં આવ્યું હતું કે આખા જગતને કેવી રીતે જોવું જોઈએ? તો કે જગત છે એ જ ઈશ્વર છે. એવા ભાવથી બધા સાથે વ્યવહાર કરીએ, બધા જેવા છે એવા આપણે સ્વીકારીએ. એ સ્વીકાર્યા પછી જ્યારે આપણે ગુરુ મુખેથી તું અને ઈશ્વર એમાં કઈ ભેદ નથી એ સમજવાનો પ્રયત્ન કરીએ તો એ સમજણ છે એ આપણને વાસ્તવિક લાગશે. એટલે ત્યાં સુધી સાંભળવું ગમશે, બધું કરવું ગમશે, પણ વ્યવહાર પાછો કેવો હશે? તો કે સેમ. એટલે કે we have to come out from પ્રાતિભાષિક સત્તા તો વ્યવહારિક સત્તા. પૂજ્ય સ્વામીજી એમ જ કહેતા કે જીવ સૃષ્ટિમાંથી ઈશ્વર સૃષ્ટિને સ્વીકારી. કોક આપણને લાફો મારે એવું વર્તન જ ન કરે. ક્યારેક જસ્ટ યાદ આવ્યું કે કોકે પૂજ્ય સ્વામીજીને પૂછ્યું કે ગાંધીજી હંમેશા એમ કહેતા કે તમને જયારે એક ગાલે લાફો મારવામાં આવે ત્યારે તમે શું કરો? એટલે ગાંધીજીએ જવાબ આપ્યો હતો કે હું બીજો ગાલ ધરું. એવો જ પછી પૂજ્ય સ્વામીજી જયારે અમેરિકા ગયા ત્યારે કોઈ એનો ઇન્ટરવ્યુ લીધો અને પૂજ્ય સ્વામીજી સેમ ક્વેશ્ચન પૂછ્યું કે જયારે તમને કોઈ લાફો મારશે ત્યારે તમે શું કરશો? એટલે પેલો ન્યૂઝ રિપોર્ટર એવું એક્સપેક્ટ કરતો હતો કે પૂજ્ય સ્વામીજી જવાબ આપે કે હું બીજો ગાલ આપીશ. પણ પૂજ્ય સ્વામીજી જવાબ આપ્યો કે મારું વર્તન જ એવું નહીં હોય કે કોઈ મને પેલો લાફો પણ મારી શકે. એને કહેવાય કે ઇન્ટેલેક્ચ્યુઅલ, એટલે કે આપણે બુદ્ધિપૂર્વકનું જીવન જીવવું. અને બુદ્ધિપૂર્વકનું જીવનનો અર્થ થાય આપણું
એકેય એક્શન કે એકેય કર્મ એવું ન હોય કે જેનાથી બીજાને તકલીફ થાય. અને આપણે શું કામ એવું કર્મ ન કરીએ? કારણ કે બધા જ જેટલા પણ જીવ છે કે જેની સાથે પણ હું વ્યવહાર કરું છું એ બધા ખરેખર કેવા છે? તો કે ઈશ્વર જ છે. એવી ભાવનાથી જ્યારે આપણે વ્યવહાર કરશું પછી આ જે જીવ અને ઈશ્વર બંને એક છે એ સમીકરણ છે આપણે સમજવા માટે આપણું મન છે એ તૈયાર થશે. જ્યાં સુધી ઘણીવાર એવું છે કે નાનું બાળક છે એને આપણે E = mc² આઈન્સ્ટાઈનનું સમીકરણ સમજાવવા માંડીએ તો એ બાળકને શું સમજાય? ઇવન આપણા જેવા પાસે જેને ફિઝિક્સનું કઈ ભૌતિક જ્ઞાન નથી, એની પાસે કોઈ પણ ભૌતિકના આપણને ફિઝિક્સ સમજાવવા માંડે તો આપણને ફિઝિક્સ ક્યાંથી સમજાય? એવી જ રીતે જ્યાં સુધી આપણું મન ઈશ્વર કોણ છે ને એ બધા જીવોને આપણે ઈશ્વર તરીકે નહીં સ્વીકારીએ ત્યાં સુધી જીવ = ઈશ્વર એ ક્યારેય નહીં સમજાય. એ ખાલી ઇંગ્લિશમાં એને કહેવાય ને કે એ વર્બલ સર્વિસ છે. માણસ જો બોલે તો એ લિપ સર્વિસ છે, માણસના મગજમાં નથી ઉતર્યું. એટલે કે પ્રાતિભાષિક સત્તા એટલે મેં ત્યારે બહાર રાખી હતી, પણ પ્રાતિભાષિક સત્તામાંથી આપણે બહાર આવીને કેમાં જીવવાનું છે? તો કે ઈશ્વર સૃષ્ટિમાં. અને ઈશ્વર સૃષ્ટિનો અર્થ થાય અહીંયા જે પણ છે એ ઈશ્વર છે. પછી મારી સાથે વ્યવહાર સારો કરતો હોય કે ખરાબ કરતો હોય, કરતી હોય, એ બધી જ વ્યક્તિઓ કોણ છે? ઈશ્વર છે. મને એવો અધિકાર નથી કે હું બધાને અપમાન કરું. મારો એવો અધિકાર નથી કે હું એને જાણી જોઈને એને હર્ટ કરું. એવી રીતે જો આપણે જીવન જીએ તો એક મન તૈયાર થાય. એ તૈયાર થયેલા મનની અંદર આ છાંદોગ્ય ઉપનિષદનો આખો ઉપદેશ છે શું થાય? તો કે સમજી શકે, એ ઉતરી શકે અને પછી જ આપણે એમ કહી શકીએ કે ખરેખર સ્વાત્મ દર્શનમ ઈશ્વર દર્શનમ. એટલે અહીંયા જે છે વેશહાનતઃ, એટલે જે મેં કીધું હતું વેશહાનતઃ નો અર્થ થાય જ્યારે ઉપાધિને આપણે ખરેખર રિમૂવ કરીએ, જે પરમેનન્ટ નથી, જે ક્યારે નથી. જ્યારે જગત હોય ત્યારે ઈશ્વર સત્તત્વ છે એ સ્વરૂપ સર્વજ્ઞત્વનો વેશ ધારણ કરે છે. એવી જ રીતે અજ્ઞાનને કારણે આપણે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો વેશ ધારણ કરીએ છીએ. એ જ્યારે જ્ઞાન થાય ત્યારે એ બેનને ઉપાધિનો શું થાય? તો એ નીકળી જાય. તો પછી માણસને શું થઈ જાય? તો કે ઈશ દર્શનમ. કારણ કે ઈશ્વરની અંદર પણ ચૈતન્ય તત્વ છે, મારી અંદર પણ શું છે? સેમ એવ ચૈતન્ય તત્વ. એટલે કે વેશહાનતઃ ઈશ દર્શનમ. ઈશ દર્શનમ સ્વાત્મ દર્શનમ. હું મને જોઉં કે ઈશ્વરને જોઉં, બંને કેવા છે? તો કે મને સેમ. કારણ કે બંને બાજુ કોણ છે? તો કે ચૈતન્ય તત્વ. અને એ જો જોઈ શકીએ એનું નામ જ છે આત્મરૂપતઃ. એ શું છે? તો કે આપણું પોતાનું જ સ્વરૂપ. અહીંયા રૂપતઃ નો અર્થ થાય ચૈતન્ય. સ્વાત્મ રૂપતઃ એ ચૈતન્ય તત્વ શું છે? તો કે મારું પોતાનું જ સ્વરૂપ. આટલું કીધા પછી હજી એમ કહેશે કે ખાલી જ્ઞાન પામવું ઈઝી છે. કદાચ માણસો છે જ્ઞાન પામી જાય, પણ જ્ઞાનની અંદર નિષ્ઠ થવું એ વધારે અઘરું છે. પણ નિષ્ઠ કેમ થવું એ આવતીકાલ આપણને કહેશે. કોઈ ક્વેશ્ચન? કઈ પૂછવાનું છે? ક્લિયર? દીપ્તિબેન કઈ પૂછવાનું છે? ઓકે, તો શેલ વી ડુ પૂર્ણ? હા કીર્તિબેન, ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.